હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય ગુજરાતી તારીખ 9/1/2025ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી એકમ કસોટીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન અહીં આપણે શીખીશું। તો ચાલો શીખીએ ગુજરાતી એકમ કસોટી પ્રશ્ન બેંક સોલ્યુશન। આજ રોજ લેવાયેલી એકમ કસોટીમાં પ્રકરણ નંબર 15, 16 અને 17 તથા વ્યાકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોના જવાબ લખવામાં જો ક્યાંય ભૂલ થઈ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો, જેથી અમે તમારી કોમેન્ટને પિન કરીશું, જેના કારણે બીજા વિદ્યાર્થી મિત્રો ગેરમાર્ગે ના દોરાય। વિભાગ એ પ્રશ્ન નંબર 1 નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે। કૃતિનું નામ સામે કરતા છે। 1 ગોદ માતની ક્યાં, તેના ચંદ્રકાંત શેઠ કરતા છે। 2 મારા સપનામાં આવ્યા હરી, રમેશ પારેખ। 3 કુદરતી તો લાભશંકર ઠાકર। ત્યારબાદ અથવામાં કૃતિ અને સાહિત્ય પ્રકાર છે। 1 કુદરતી એકાંકી છે। 2 મારા સપનામાં આવ્યા હરી ઉર્મિગીત છે। 3 ગોદ માતની ક્યાં એ ગીત કાવ્ય છે। ત્યારબાદ અથવામાં કૃતિ અને વિષય છે। 1 મારા સપનામાં આવ્યા હરી ગોપીના મનોભાવો। 2 કુદરતી તો સહજ રીતે થતા કામનો મહિમા। 3 ગોદ માતની ક્યાં એ માની મમતા છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 1બ નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા લખવાની છે। 1 સૂર તાલને સંગીત મળશે ટહુકો માનો ક્યાં। 2 લાભશંકર ઠાકરનું ઉપનામ પુનર્વસુ છે। 3 બાબુ કાશીફઈને 7 ખોટનો છે। 4 મારા સપનામાં આવ્યા હરી। 5 પરસોત્તમ ડાક્ટરે બાબુને તપાસી ગંગાજળ લાવવા કહ્યું। 6 ગોપીએ કંસાર બનાવવા આંધણ મૂક્યું હતું। 7 લાભશંકર ઠાકરનો વ્યવસાય વૈદ્ય હતો। 8 હરી બોલ્યા અરે બાવરી। 9 જમી લીધા પછી ઇન્દ્રરાજાએ બંગલા પાન ખાધું। 10 દેવદૂતો બાબુને સ્વર્ગમાં લઈ ગયા। ક નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે। 1 બાબુનો મિત્ર દેવલો સ્વર્ગનો શું બની ગયો હતો? બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં અપ્સરા બની ગયો હતો। 2 માના ટહુકા પાસે કોની વિસાત નથી? માના ટહુકા પાસે સૂરની, તાલની અને સંગીતની વિસાત નથી। 3 મનની દુવારિકાના સુબા પંક્તિમાં કાવ્યનાયિકાનો કયો ભાવ વ્યક્ત થયો છે? અહીંયા કાવ્યનાયિકાના પ્રેમમાં સમર્પણ ભાવ વ્યક્ત થાય છે। 4 માતાની આંખોમાં કવિ શું પ્રાપ્ત કરે છે? આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે, આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે, તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે, પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોમાં જ સૂર્ય, ચંદ્ર અને તારાએ ત્રિવેણીનું ઉષ્મા, શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે। 5 સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય કાર્ય ગણાય? સ્વર્ગના નિયમ મુજબ કુદરતી રીતે સહજતાથી થયેલું સદકાર્ય પુણ્ય કાર્ય ગણાય। 6 કાવ્યનાયિકા શા માટે બાવરી બની? કાવ્યનાયિકા શ્રી કૃષ્ણને પામવા માટે બાવરી બની। 7 લાભશંકર ઠાકરનું પૂરું નામ? લાભશંકર ઠાકરનું પૂરું નામ શંકર જાદવજી ઠાકોર છે। 8 મારા સપનામાં આવ્યા હરી કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે? 6 અક્ષરનું નામ કાવ્ય સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે। 9 કુદરતી રીતે કૃતિ શામાંથી લેવામાં આવી છે? કુદરતી કૃતિ મરી જવાની મજામાંથી લેવામાં આવી છે। 10 કવિને શિયાળામાં હૂંફ કેવી રીતે મળે છે? હૂંફ માતાની લાગણીથી મળે છે। 11 દેવલાએ ઇન્દ્રરાજા પાસે કઈ ઈચ્છા વ્યક્ત કરી? ઇન્દ્રરાજા પાસે તેમના મિત્ર બાબુને સ્વર્ગમાં બોલાવવાની, તેડાવવાની ઈચ્છા વ્યક્ત કરી। 12 ગોપીએ આંધણમાં શું ઓરી દીધું? સંસાર ઓરી દીધું। 13 બાબુને પૃથ્વીલોકમાં પાછું જવું નહોતું, કારણ કે વાતાવરણ અને ત્યાં તેને મળેલું માનપાનને કારણે ત્યાં એમનો મિત્ર દેવાંશીનું માન સન્માન જોઈને પૃથ્વીલોકમાં પાછું નહોતું આવવું। 14 પૂન કરજે પણ જોજે કરવા ખાતર નો કરીશ આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય દેવલો એટલે કે દેવાંશી બોલે છે। 15 સ્વર્ગમાં રાજા ઇન્દ્રએ કયું સંબોધન કરી બાબુને બાથમાં લીધો? બાબુરાજ સંબોધન કરી બાથમાં લીધો હતો। 16 મણિયા કરજગનું પાત્ર કયા પાઠમાં આવે છે? આ પાત્ર કુદરતી પાઠમાં આવે છે। વિભાગ બી પ્રશ્ન 2 નીચે આપેલ પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે। 1 માતાની આંખોમાં કવિ શું પ્રાપ્ત કરે છે? આકાશમાં
સૂર્યચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે. આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે. તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે. પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોમાં જ સૂર્યચંદ્ર અને તારા એ ત્રિવેણી ઉષ્મા, શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે. 2 હાજર હાથ હજાર હોય પણ છાતીમાંની ક્યાં કાવ્ય પંક્તિ સમજાવો. જીવનમાં વિકટ પરિસ્થિતિમાં મૂંઝાતા હોઈએ છીએ ત્યારે મદદ કરવા અનેક વ્યક્તિઓ તૈયાર હોય છે, પણ જ્યારે માં આલિંગનમાં લે છે ત્યારે હૂંફ મળે છે. એનાથી મૂંઝાયેલી વ્યક્તિ નિશ્ચલતા અનુભવે છે. એટલે જ કવિ કહે છે કે વિકટ પરિસ્થિતિમાં ભલે અનેક વ્યક્તિઓ મદદરૂપ થાય, પણ એમાં માના આલિંગનમાં મળતી હૂંફાળી અનુભૂતિ નથી થતી. 3 બાબુની સ્વર્ગમાં જમવાની સરભરાનું વર્ણન. બાબુની સ્વર્ગમાં જમવાની છૂટું ચૂરમું, વળી ઉપર ધાર ચોખ્ખા ઘીની પીરસનારો આપણો દેવલો સમ દઈ દઈને ખવડાવે. ફરસાણમાં વાલ એ પણ ફર્સ્ટ ક્લાસ. 4 સ્વર્ગના દેવદૂતોની આંખોમાં કેમ ભીની થઈ. બાબુની વિદાય વેળા અર્ધા આકાશ સુધી મૂકવા આવ્યો. આંખમાંથી આંસુમાં નહીં, બાથમાંથી છૂટો જ ન થાય. મેં કીધું હું જરૂરથી પાછો આવીશ દેવા, તું છાનો રહે. પણ એ હિબકા ભરી ભરીને રોવા માંડી પડ્યો. મને તો ગળે ડૂમો જ બાજી ગયો. દેવદૂત જેવા દેવદૂતોની આંખો ભીની થઈ ગઈ. દેવદૂતોએ ફોસ લાવીને છૂટો પાડ્યો. જતાં જતાં મારી સામે ટગર ટગર જોઈ રહ્યો. પછી દોડીને મારી પાસે આવ્યો. બોલો બાબુ, ફોન કરજે જેથી ફરી મળી શકાય. હું તારી વાટ જોઈશ. 5 ભગવાને કાવ્યનાયિકાના આંસુ કેવી રીતે લૂછ્યા. હરિમિલન માટે ઝૂરતી ગોપીના સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા. ગોપી ભાવ વિભોર બની ગઈ. એની આંખમાંથી આંસુ સરવા માંડ્યા. ગોપીના મનના સુબા એવા દ્વારકા નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના વિરહને ખાળવા આંસુ લૂછ્યા. 6 ભગવાનને સ્વપ્નમાં આવીને શું કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવ્યા. સૌપ્રથમ શ્રી કૃષ્ણએ ગોપીને પ્રેમથી બોલાવી, ઝૂલાવી અને વહાલી કરી. પછી ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા અને તેના આંસુ લૂછ્યા. 7 માતાનું મહત્વ દર્શાવતી કોઈ પણ 3 ઉક્તિ લખો. 1 મા તેમાં, બીજા વગડાના વા. ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર. 3 જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. 8 બાબુથી કીડી કેવી રીતે બચી ગઈ. બાબુ સવારે નવેરીમાં પેશાબ કરવા ગયો. પેશાબ કરતા અચાનક બાબુનું ધ્યાન નીચે ગયું અને બાબુ ચમકીને બેડ ખસી ગયો. ત્યાં બિચારી એક કીડી પલળીને મરી જાત. હવે આ તે એક પૂન થઈ ગયું ને કીડી બચી ગઈ. 9 આંધણ મેલાતા કરવા કંસારે, એમાં ઓરી દીધો મેં સંસાર. કાવ્ય પંક્તિ સમજાવો. અચાનક હરિ સ્વપ્નમાં આવ્યા એટલે અવસર ગોપી માટે મંગળમય બન્યો. હરિમિલનના એ મંગળમય અવસરે શુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું હતું. પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપીએ તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દીધો. આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડ્યા. અરે બાવરી. હરિના આ શબ્દો ગોપીના આત્મસમર્પણનો ભાવ વ્યક્ત કરે છે. 10 ખારા ઘોડાના મેળામાં દેવલો કેવો તૈયાર થતો. કપાળમાં નાની ટીલડી, આંખમાં આંજણ, હોઠ પર લાલી, પાટિયા પડેલા, આમ પાછળ લટકતા છેડાવાળો રેશમી શાડલો પહેરેલો. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. 1 ગોદ માતાની ક્યાં કાવ્યમાં કવિને માતાની અધૂરપ ક્યાં ક્યાં અનુભવાઈ છે, શા માટે. ગોદ માતાની કાવ્યમાં કવિને આદિથી અંત સુધી માતાની મમતાનો જુરાપો ચાલે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ સવિસ્તર લખવાનો છે. હું સમગ્ર જવાબ વાંચતો નથી. તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. વિડીયો લાંબો થવાને કારણે હું દરેક પ્રશ્નોના જવાબ વાંચીશ નહીં. સવાલ નંબર 2 ગોપીએ અનુભવેલા હરિમિલનનું વર્ણન તમારા શબ્દોમાં લખો. 3 જાગૃત અવસ્થામાં તમે અનુભવેલી કોઈ એક ભાવદશાનું વર્ણન 7-8 વાક્યમાં લખો. 4 તમારો મિત્ર તમને કેમ ગમે છે તેની સારી બાબતો જણાવો. અહીંયા તમારે તમારા મિત્ર વિશે લખવાનું છે. 5 પક્ષી જગત અને પ્રાણી જગતમાં માં તેમના બચ્ચાનું ધ્યાન કેવી રીતે રાખે છે. 6 નાનું સરખું સત્કાર્ય ઉત્તમ પ્રાપ્તિ કરાવી શકે છે. કુદરતી એકાંકીના આધારે ચર્ચો. 7 સારા કાર્યો ફળની અપેક્ષા વગર થાય તે આવકાર્ય છે. કુદરતી એકાંકીના આધારે ચર્ચો. ત્યારબાદ વિભાગ સી પ્રશ્ન નંબર 3 માગ્યા મુજબ ઉત્તર લખો. નીચે આપેલ સમાસના પ્રશ્નોમાંથી કોઈ પણ એક પૂછવાનો છે. દરેક પ્રશ્નોના જવાબ આપણે શીખીએ. નીચેના પ્રશ્નોના સમાસના પ્રકાર જણાવો. 1 હળધર ઉપપદ. 2 મોરપીંછ તત્પુરુષ. 4 જાળા ઝાંખરા દ્વંદ્વ. 4 મધમીઠું
કર્મધારય. 5 ત્રિદેવ દ્વિગુ સમાસ. બ નીચેના સમાસ ઓળખાવો. પંકજ તો ઉપપદ સમાસ, મનગમતું તત્પુરુષ સમાસ, મા બાપ દ્વંદ્વ સમાસ, સપ્તર્ષિ દ્વિગુ સમાસ થશે. નરસિંહ કર્મધારય સમાસ. ક નીચેનામાંથી દ્વિગુ સમાસનું ઉદાહરણ કયું નથી? જવાબ થશે દંપતિ. ડ નીચેનામાંથી સમાસની કઈ જોડ અયોગ્ય છે? જવાબ થશે ક ઘનશ્યામ તત્પુરુષ સમાસ. વિભાગ ડી પ્રશ્ન નંબર 4. નીચે આપેલા ગદ્યખંડ વાંચી નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. અહીંયા એક ગદ્યખંડ આપેલો છે કિશોરલાલ મશરૂવાળાનો, તે વાંચીને તેના પ્રશ્નોના જવાબ લખીએ. 1. આપણે અભ્યાસનું મહત્વ શા માટે સ્વીકારીએ છીએ? અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી એ જણાયું, એટલે ગમે તે રીતે આપણે અભ્યાસ કરાવવા મથીએ છીએ. 2. દરેક ક્રિયા કઈ 3 રીતે કરી શકાય છે? ભયથી, લાલચથી કે પ્રેમથી કરી શકાય છે. 3. કઈ રીતોમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી? ભયથી અને લાલચથી પણ સંસ્કાર પાડી શકાય છે, એમાં અભ્યાસકરની વિવેક બુદ્ધિની ખીલવવી નથી પડતી. 4. આ ફકરાને યોગ્ય શીર્ષક આપો. શીર્ષક આપી શકાય જીવનમાં અભ્યાસનું મહત્વ અથવા તો અભ્યાસની રીતો. ત્યારબાદ બીજો ફકરો આપેલો છે, કાકા કાલેલકરનો છે, વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. સાધુઓ નિવાસ સ્થાન ક્યાં રાખતા? સાધુઓ નિવાસ સ્થાન ગ્રામ દેવતાના મંદિરમાં રાખતા. 2. સાધુ કોને કોને શાનું જ્ઞાન આપતા? સાધુઓ છોકરાઓને વાર્તાઓ દ્વારા લોકજીવનનું અને ભાગોળનું, વેપારીઓને વેપારનું, શૂરવીરોને પોતાની બહાદુરીનું જ્ઞાન આપતા. 3. સાધુ વર્ગમાંથી સારા લોકો કેમ ઓછા થયા? સમાજના ઉચ્ચ અને સંસ્કારી વર્ગના લોકો ગૃહલોલુપ થયા, સંયમનો સ્વાદ તેનામાંથી લોક પામ્યો અને તેથી સાધુ વર્ગમાં પણ સારા લોકો ઓછા થયા. 4. આ પરિચ્છેદને યોગ્ય શીર્ષક સાધુ એક કલ્પવૃક્ષ આપી શકાય. ત્રીજો ફકરો છે મણિલાલ દ્વિવેદીનો છે, તે વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખીએ. 1. સ્પર્ધાની શી રીત છે? સ્પર્ધા એ લોકોને પ્રયત્ન કરવા પ્રેરે છે. 2. ઈર્ષ્યાની શી રીત છે? ઈર્ષ્યા વ્યક્તિને બાળવાનું કામ કરે છે. 3. સ્પર્ધાનું શું મહત્વ છે? સ્પર્ધા કાંઈ ને કંઈ પેદા કરે છે. ઈર્ષ્યા સમાન દુર્ગુણ કે પાપ બીજું કોઈ નથી, તે સમાન. તેમ સ્પર્ધા સમાન સારું લાભકારી બીજું કંઈ નથી. 4. ગદ્યખંડનું યોગ્ય શીર્ષક સ્પર્ધાનું મહત્વ આપી શકાય. ત્યારબાદ ચોથો ફકરો છે સ્વામી સચ્ચિદાનંદનો છે, વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ. 1. લેખક કોને મળવા ગયા હતા? લેખક કાશીથી 3 કિલોમીટર દૂર એક ઉપાશ્રયમાં સંતને મળવા ગયા હતા. 2. ઉપાશ્રયમાં લેખક પોતાની સાથે શું લઈ ગયા હતા? શા માટે? ઉપાશ્રયમાં લેખક પોતાની સાથે ભેટ લઈ ગયા હતા, કારણ કે સંતને મળવા જઈએ તો ખાલી હાથે ન જવું જોઈએ, કંઈ ને કંઈ સાથે લઈ જવું, એવા સંસ્કારને કારણે. 3. મુનિશ્રી શું ઈચ્છતા હતા? શા માટે? મુનિશ્રી ઈચ્છતા હતા કે હું તેમની સાથે થોડું ભ્રમણ કરું, કારણ કે તે મને એક મંત્ર આપવા માંગતા હતા. 4. ગદ્યખંડનું યોગ્ય શીર્ષક બીજ મંત્ર એક ઉત્તમ ભેટ આપી શકાય. બ. નીચે આપેલ મુદ્દાઓ પર આશરે 100 શબ્દમાં નિબંધ લખવાનો છે. મેં જોયેલું સ્વપ્ન. મુદ્દાઓને આધારે આ મુજબ તમે નિબંધ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબો થવાને કારણે હું જવાબ વાંચીશ નહીં, તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. 2. મારો પ્રિય તહેવાર. તમે ગમે તે તહેવાર વિશે લખી શકો છો. ત્રણ. આદર્શ વિદ્યાર્થી. મુદ્દાઓને આધારે તમે નિબંધ લખશો. ચાર. પ્રજાસત્તાક દિન, તેના મહત્વ વિશે. 5. શિયાળાની સવાર. અહીં આપણી ધોરણ 9ની ગુજરાતીની એકમ કસોટી પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9, 10ની તમામ એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ કરવામાં આવશે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.
થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.